ભોળાદાદાનો વિડિયો કોમેડી છે તો રમત સમજાઈ ગઈ તો આમ રાઉન્ડ ચાલુ કરવી બરાબર એ વાતો નહીં હું રમત ચાલુ કરું છું મારો ફેવરિટ ડાયલોગ બોલી ગયો હવે હું બોલી પણ બકુલભાઈએ ધોકો માર્યો હાલ હવે તારો વારો એ હારો ઓય દાદા 100 રૂપિયાના છૂટા છે નથી ટન 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 પૈસા આપતા ખોઈ જા હવે હું તને ગલગલિયા કરું આમ હાથ રાખજો યો બોલો નાસ્તો મગાવવો પડે ઈ હાટો થઈને કોઈ બીજી વાર બોલતું નથી તો તમે બોલો હારી ગયા ભોળાદાદા ઓ બાપા બોલી ગયા હાલો નાસ્તો મગાવો મિત્રો ભોળાદાદાનો વિડિયો આખો જોજો તો તમને મજા આવવાની છે કારણ કે આ વિડિયોની અંદર કોમેડી જબરદસ્ત થવાની છે કારણ કે ભોળાદાદાના દાંત છે તો મિત્રો પડી ગયા છે તો મિત્રો વિડિયો આખો જોજો એટલે તો મમરા ભાઈ કેવી ધોલ મારી બધા દાંત દુખવા મળ્યા ઓ બાપુ યો બોલો એક તો ભોળાદાદાને 4-5 દાંત છે અને ઈ દાંતે દુખવા મીના આવે ઈ ખાહે કેમ હવે વાતો નથી કરવી આ દવાખાને જવું પડશે એ હારું હાલો જો બોલો નાસ્તો મગાવાય નો રહ્યા એમ ધોલ નહોતી બારવાની પણ મને એમ કે ધોલ મારું તો ઓય બાપા બોલી જાય તો નાસ્તો મગાવે ને નાસ્તો હું મગાવે પગી ગયા દવાખાને હે ભોળાદાદા આવે છે ઘણા દિવસે દેખાણા દાદા એ દાંત દુખે ને એટલે આવ્યા કેમ દાંત દુખે છે એ રમત રમવા ગયા થા તે ધોલ વાગી ગઈ તમે નાના બાળક છો તે રમત રમવા જાવ છો આ ઈ હાસો ગાંડા સાહેબ હે 4-5 જ દાંત છે શું આ 4-5 દાંત છે ને ઈ દુખવા માંડ્યા તો પણ એક કામ કરો ને ચોખ્ઠું બનાવી નાખો ને હે તો કેટલો ખર્ચો થાય 32 દાંતના 3200 રૂપિયા થશે આ તે વાંધો નહીં તો દાંત કાઢવા પડશે હે કેમ હસો છો દાદા તમે તો દાંત કાઢવાનું કીધું અરે એમ દાંત કાઢવાનું નથી કીધું 4-5 દાંત છે ને એ ખેંચવા પડશે એમ કહું છું ઠીક 5 દાંત કાઢવાના 500 રૂપિયા થશે અને 32 દાંતનું ચોખ્ઠું બનાવવામાં 3200 રૂપિયા થશે ટોટલ 350 રૂપિયાનો ખર્ચો થશે યો બોલો તમે દાંત કાઢવાનાય પૈસા લ્યો અને દાંત ફિટ કરવાનાય પૈસા લ્યો પૈસા તો થાય જ તેને અમારે શું તેલ મરસું મફત આવે એ વાંધો નહીં ગાંડા સાહેબ હલતા નહીં હો ઓ બાપા દાદા તમે આ કાટ કરજો હા એ તને દુખાવો બહુ થાય ચિંતા ન કરો એક ઇન્જેક્શન આપી દઉં છું જો સામે શું લખ્યું હસતા રહો ઓ બાપા હસતા રહો બસ હવે દુખાવો નહીં થાય બસ હવે સામે જુઓ ચોખ્ઠું બેસાડી દઉં છું ગાંડા સાહેબે તો ભોળાદાદાને મોટા મોટા દાંત ફિટ કરી દીધા લ્યો દાંત ફિટ કરી દીધા 350 રૂપિયા અમે આપી દો ભોળાદાદા પૈસા આપી ગયો અને અઠવાડિયું કઈ ખાતા નહીં અને કઈ બોલતા પણ નહીં અઠવાડિયું ભોળાદાદા ભૂખ્યા તો રહી જ છે પણ એ અઠવાડિયું બોલશે નહીં ને તો એ ટળી જશે તો પછી કઈ થાય તો મારી જવાબદારી નહીં હો એ વાંધો નહીં હાલો ભોળાદાદા લ્યો બોલો દાદાને ચોખ્ઠું ફિટ કર્યું એમાં તો દાદાની તો મિત્રો કેવો લાગ્યો ભોળાદાદાનો વિડિયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો વાલા